નમસ્કાર મિત્રો, પાછો હું આપની સમક્ષ એક સરસ મજાના જોક્સનો વિડીયો લઈને આવી ગયો છું. તો મારા જોક્સ ગમે તો મારી યુટ્યુબ ચેનલ હરીશ કે સુમિશ્રાને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. એક છોકરી એની મમ્મીને કહે કે મમ્મી મને આજે વહેલી ઉઠાડજે, મારે આજે કોલેજ વહેલું જવાનું છે. તો એની મમ્મી કે કેમ? કે આજે રોજ ડે છે અને બધાય છોકરાઓ મને ગુલાબ ભેટમાં આપશે. તો એની મમ્મી કે બહુ સરસ, એમ કર, જો તું જે ગુલાબ બધા ભેગા થાય ને એ ફેંકતી નહીં અને એક ચબલામાં બધા લઈ લેજે અને કોઈ પણ છોકરાને આપતી નહીં, કે કારણ કે આપણે ઘેર જરૂર છે. તો પેલી છોકરી કે મમ્મી આપણે શું ઘેર જરૂર છે? તો છોકરી કે જો ઉનાળો છે, ગરમી બહુ પડે છે અને જે બધા ગુલાબ મળશે ને એનો આપણે ગુલકંદ બનાવી દઈશું. બે પતિ પત્નીના 2 વર્ષ થઈ ગયા લગ્ન જીવનને અને એક પત્રકારે એમનો ઇન્ટરવ્યૂ લીધો. તો પત્રકારે પૂછ્યું કે તમે શરૂઆતથી બતાવો તમારું લગ્ન જીવન કેવું ચાલે છે. તો પેલા પતિએ કીધું કે જો પત્રકાર સાહેબ, પહેલાં અમે પ્રેમી પ્રેમિકા હતા, એટલે હું બોલતો તો એ સાંભળતી, મારું બોલેલું બહુ સાંભળતી અને પછી ધીરે 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 અમારી સગાઈ થઈ અને સગાઈ થઈ તો પછી મારી પત્ની બોલતી અને હું સાંભળતો. પછી ધીરે 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 અમારા લગ્ન થયા અને લગ્નના 2 વર્ષ થયા પછી અમે બંને બોલીએ છીએ અને આખી સોસાયટીવાળા સાંભળે છે. એક કાકા ઉંમરલાયક થઈ ગયા હતા અને કાકા ભક્તિભાવવાળા બહુ એમ. અને એક દિવસ એમને ભગવાને આવીને કહ્યું કે જો ભાઈ, હવે તારી ઉંમર થઈ ગઈ છે, 80-85 વર્ષ થઈ ગયા છે, એટલે હવે મારે તને એકાદી બીમારી આપવી પડશે. આમ તો હું કોઈને પસંદગી નથી આપતો, પણ તને 2 પસંદગી આપું છું, એમાંથી એક બીમારી પસંદ કરી લે. ને કામ તો બીજા બધાને તો હું સીધી બીમારી જ આપી દઉં છું, પણ તારો ભક્તિભાવવાળો સ્વભાવ છે, તું દાન ને પુણ્ય કરે છે, તો તું કોઈ પણ એક ઓપ્શન પસંદ કરી લે. તો પેલા કાકા કે બોલો, કે જો એક તો પહેલી તારી એ બીમારી કે તારા હાથ પગ કાંપશે, બીજી બીમારી કે તારી યાદદાસ્ત જતી રહેશે. તો કાકા વિચારમાં પડી ગયા અને ભગવાનની થોડી પરમિશન લીધી કે ભગવાન 1 કલાકની મને છૂટ આપો ને, હું મારા મિત્રો છે એમને પૂછી લઉં એમ. તો કે સારું જા. તો કાકા એમના મિત્ર હતા એમને પૂછ્યું કે આવું છે એમ, હું કઈ બીમારી માગું એમ કે. તો એમના મિત્ર હતા કે એક કામ કર, તું હાથ પગ જે કાંપે ને, હાથ પગનું જે કંપવાત હોય એ માગી લે. તો કાકા કે એ કેમ? કે જો તારા હાથમાંથી વિસ્કીનો ગ્લાસ થોડો આડોઅવળો થઈ જાય તો એ વાંધો નહીં, પણ જો તું તારી યાદદાસ્ત જતી રહે એ માગીશ તો તને ખબર શી પડશે કે તે દારૂની બોટલ ક્યાં મૂકી છે. ઓફિસમાં એક બોસ માટે એક નાના કર્મચારી સેવક જે હોય એ દરરોજ 10 વર્ષથી સતત ઓફિસમાં બોસ આવે તરત કોફી લાવીને આપે. તો એક દિવસ બોસે એવું કહ્યું એ સેવકને કે યાર તું તો જબરજસ્ત ટેલેન્ટ છે તારામાં, આપણી ઓફિસ ઉપર છે ને નીચે તું દરરોજ 20 પગથિયા ચડીને કોફીનો કપ કેવી રીતે બેલેન્સ રાખીને લાવે છે, કે જબરજસ્ત ટેલેન્ટ છે તારામાં. તો પેલો જે ભાઈ સેવક હતો એમણે એટલું કીધું કે ના રે ના સાહેબ, એમાં શું, હું જેવું પગથિયું ચડું ને એટલે 1 ઘૂંટડો કોફીનો ભરી લઉં છું અને જેવું સીડીના પગથિયા પૂરા થઈ જાય એટલે 1 ઘૂંટડો પાછો કોફીના કપમાં નાખી દઉં છું. આમ મારું બેલેન્સ રહે છે.
અને પછી તો બોસે એક મારીને. જીવનમાં બધાય માણસો ખરાબ નથી હોતા કે બધાય માણસો સારા નથી હોતા. દરેક માણસનામાં પ્રામાણિકતાઓ છે, ઈમાનદારીઓ છે, અમુકનામાં લુચ્ચાઈ પણ હોય છે અને કોઈકનામાં પડાઈ લેવાની ભાવનાવાળા પણ હોય છે. એક કાકા હતા ને, એ રસ્તામાં ચાલતા ચાલતા જતા હતા અને એ કાકાને 20 રૂપિયાની નોટ મળી. કાકાએ આમ જોયું પણ કોઈ આજુબાજુ કોઈ દેખાણું નહીં અને વિચારમાં પડી ગયા કે સાલું આ 20ની નોટનું શું કરવું, મારે ઘેર તો લઈ ના જવાય. તો થોડાક આગળ ગયા અને એક સમોસાવાળાની લારી હતી રસ્તા ઉપર. તો એ સમોસાવાળાએ ને આ કાકાએ જઈને સીધી સમોસાવાળાને 20ની નોટ આપી દીધી. તો સમોસાવાળો જેમ કાકા ઈમાનદાર ને એમ સમોસાવાળો પણ પ્રમાણિક. એણે તરત જ કાકાને 2 સમોસા અને લીલી ચટણી આપી. કાકાએ તો 2 સમોસા અને ચટણી ખાધા અને વિચારવા લાગ્યા, પ્રામાણિકતાની કદર તો થાય છે. આ સમોસાવાળાને મેં 20 રૂપિયા આપી દીધા તો એણે મારી પ્રામાણિકતા અને ઈમાનદારીની કદર કરી નાસ્તો કરાવ્યો. મને એક પરિવાર શાંતિથી બધી ચર્ચાઓ કરતા હતા. ત્યાં એમને એક છોકરાએ કીધું કે મમ્મી આ હિપ્નોટિઝમ એટલે શું અને એનો અર્થ શું એમ? તો કે મમ્મી એવું કહ્યું કે જો બેટા, હિપ્નોટિઝમ એટલે એક એવી પ્રોસેસ છે કે તમે એ સામેની વ્યક્તિના વશમાં થઈ જાઓ, એ કે એમ જ તમે કરો અને તમારા મગજ પર એનો જ કાબુ ચાલે. એ કે એટલું જ પાણી પીવો. એ પ્રોસેસને હિપ્નોટિઝમ કહેવામાં આવે છે. ત્યાં વચ્ચે છોકરાના પપ્પા બોલ્યા, પણ કે તું આટલું બધું લાંબુ લાંબુ કીધા વગર એટલું જ કહી દીધું હોય કે હિપ્નોટિઝમ એટલે લગ્ન કર્યા કહેવાય. એક પત્ની કે એમના પતિને કે એટલે સાંભળો છો કે હા બોલો ભાગ્યવાન, કે કાલે મીનાબેનનો ફોન આવેલો અને એમના છોકરાનું વેલ્ડિંગ છે એટલે આપણે બધાએ આવતા મહિને એમના છોકરાના વેલ્ડિંગમાં જવું પડશે. તો પતિ કે વેલ્ડિંગ શાનું? કે ના ના ભાઈ, વેલ્ડિંગ ના કહેવાય, એને વેડિંગ કહેવાય. લગ્ન થતા હોય ને વેડિંગ કહેવાય એમ. તો એમના પત્ની કે ભાઈ મને ખબર છે બધી, લગ્ન થતા હોય ને વેડિંગ કહેવાય, પણ આ મીનાબેનના છોકરાનું તો આ 3જું લગ્ન છે એટલે પછી એને વેડિંગ ના કહેવાય, એને વેલ્ડિંગ જ કહેવાય. મિત્રો, આપણે વેલેન્ટાઇન ડે આવે ત્યારે ખુશીનો માહોલ હોય છે અને એ ખુશીમાં પ્રેમી પ્રેમિકા, પતિ પત્ની, 2 મિત્રો વચ્ચે, સ્ત્રી પુરુષ મિત્ર વચ્ચે પણ વેલેન્ટાઇન ડેમાં એક ગુલાબની આપ-લે થાય છે. એક શુભેચ્છાઓ છે, એક પ્રેમનો પ્રતીક રૂપે એક ગુલાબ આપતા હોય છે, લાગણી હોય છે. આવું જ એક 2 પ્રેમી પ્રેમિકાએ વેલેન્ટાઇન ડેના દિવસે એમને એકબીજાને પરસ્પર ગુલાબ આપ્યું અને પછી ધીરે ધીરે એમના લગ્ન થઈ ગયા. તો દર વર્ષે જ્યારે વેલેન્ટાઇન ડે આવે ત્યારે પતિ છે એમને મસ્ત મજાનું ગુલાબનું ફૂલ આપે અને ગિફ્ટ આપે અને પત્ની ખુશ થઈ જાય. આમ નામ 5 વર્ષ વીતી ગયા. દર વર્ષે પતિ આપે. જ્યારે 5મું વર્ષ આવ્યું, વેલેન્ટાઇન ડે આવ્યો, ત્યારે આ વખતે પતિ ગિફ્ટ તો લાવ્યો પણ જે ગુલાબ હતું ને એ સફેદ કલરનું લાવ્યો અને પત્નીને આપ્યું. પત્ની ગિફ્ટ જોઈને તો ખુશ થઈ ગઈ પણ સફેદ ગુલાબ જોઈને થોડીક એ કે લે, એકબીજા પ્રેમ કરતા હોય, લવ કરતા હોય
એમને સફેદ ગુલાબ, એમાં તો ગુલાબી ગુલાબ જોઈએ. તો પતિ કે જો બકા, આપણા લગ્નને 5 વર્ષ થઈ ગયા છે અને હવે આ ગુલાબ છે એ આપણી લાગણીઓ છે, અને જે લાલ કલરનું જે ગુલાબ આવે છે એ પ્રેમનું પ્રતીક છે, અને આ જે સફેદ છે ને એ શાંતિનું પ્રતીક છે. એટલે હવે આપણે જિંદગીમાં પ્રેમ કરતાં શાંતિની વધારે જરૂર છે. મિત્રો, આપણે જોઈએ છીએ કે આ આપણું જીવન છે ને ક્ષણભંગુર છે. ક્યારે આપણો શ્વાસ બંધ થઈ જાય, ક્યારે એટેક આવે, કે આપણું ક્યારે મૃત્યુ થાય. એટલે જીવનનું એ સનાતન સત્ય છે કે મૃત્યુ તો વહેલું મોડું આવવાનું જ છે. પણ આપણે અત્યારના આધુનિક જમાનામાં મોબાઈલમાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા હોય છે કે સતત એક મોબાઈલ છે એક વ્યસન થઈ ગયું હોય છે. અને એ વ્યસન એટલું બધું ગાંડ પણ થઈ ગયું છે કે આપણે સતત મોબાઈલમાં જ રચ્યા પચ્યા રહીએ છીએ. પહેલાં આપણે 10 વાગે સૂઈ જતા હતા અને હવે મોબાઈલ આવતા રાતના 12 લગી આપણે મોબાઈલમાં મથતા હોઈએ છીએ. પણ મારે મૂળ મુદ્દો એ કહેવો છે કે તમે મોબાઈલનો આટલો બધો ઉપયોગ કરો છો અને આ જીવનનું કંઈ નક્કી નથી. ક્યારે પંચર પડી જાય. તો જ્યારે તમે રાત્રે સૂવો ત્યારે તમારા મોબાઈલની હિસ્ટ્રી બધી ડિલીટ કરી નાખજો, મેસેજ બધા ડિલીટ કરી નાખજો. કારણ કે કંઈ નક્કી નહીં, સવારે ઉઠ્યા ના હોય, આપણે ઉપર જતા રહ્યા હોય સ્વર્ગમાં, અને પછી આપણો મોબાઈલ લોકો ખોલે અને એવું કહે કે આવા લાગતા તો નહોતા હો કે આપણને,